આપણી સાથે અત્યારે વિજય સુવાડા જોડાયા છે. વિજયભાઈ, તમારી ઉપર એફઆઈઆર થઈ છે અને આરોપ લાગ્યો છે કે તમે ત્યાં આગળ મારપીટ કરી, લુખ્ખાગીરી કરી. એને લઈને શું કહેશો? જી ગોપીબેન, આ વ્યક્તિ 3-4 વર્ષ પહેલા એક અમારા સામાજિક મેટર બની હતી. એમાં આ વ્યક્તિ અમારી સમાજની છોકરીઓને છેડતી કરતો હતો ને હેરાન કરતો હતો. અને આ શું કરતો હતો કે એક પછી અમારા સમાજની છોકરીનો આને નંબર માંગ્યો અને છોકરીએ મને ફરિયાદ કરી કે વિજયભાઈ, આ રીતે આ વ્યક્તિ મને હેરાન કરે છે. એ વખત આની મારી મિત્રતા હતી એટલે મને પ્રેમથી સમજાયો કે તું મારો મિત્ર છે અને આ કોઈ વસ્તુ સામાજિક પત્તી હોય તો તું પતાવી દે. એ વખત પતાવી લોકોની શરમે, પરંતુ અવારનવાર આને આ હરકતો ચાલુ રાખી અને પછી મને ધમકી આપવા માંડ્યો કે તું મને પૈસા આલ, બાકી હું તને સ્ટેજ પ્રોગ્રામ નહીં કરવા દઉં, હું તને મારીશ. આવી રીતે લુખા લઈને જ્યાં ત્યાં મારા લાઈવ પ્રોગ્રામમાં પહોંચી જતો હતો. આ બાબતે મેં હોમ મિનિસ્ટર સાહેબ હર્ષ સંઘવી સાહેબને પણ પ્રયાસ કર્યો સંપર્ક કરવાનો. પાટીલ સાહેબને પણ વાત કરી હતી કે સાહેબ, મારી જાનને ખતરો છે અને આ રીતે વ્યક્તિ મને હેરાન કરે છે. તો સામાજિક અમે લોકો જયારે જવાબ માંગવા ગયા તો ત્યારે આને પાર્ટીનો દુરુપયોગ કરીને ઉપરથી એના પપ્પાએ અને બધાએ દુરુપયોગ કરીને મારા ઉપર ખોટા ખોટા આરોપો લગાયા. અમે લોકો જવાબ લેવા ગયા તો આ લોકો એવો આરોપ લગાવ્યો કે આ લોકો અમને મારવા આવ્યા છે. તો શું તેને લોક ગાયક તરીકે મારું મારવાનું કામ છે? હું સમાજ સેવક તરીકે મારું મારવાનું કામ છે? મને હજુ તો બરોબર હાથમાં લાકડી પકડતા પણ નથી આવડતી. હું માત્ર એક સામાજિક કાર્યકર છું. હું લોક ગાયક છું. તે છતાંય મારા ઉપર આવા આક્ષેપો શું ગુજરાત માનશે? શું લોકો માનશે કે હું આવું કરી શકું છું? એટલે હું આ લાઈવના માધ્યમથી એવું કહું છું કે મારી જાનને ખતરો છે અને આ વ્યક્તિએ સત્તાનો ઉપયોગ કરીને મારા ઉપર કેસ કર્યો છે. એટલે હવે મારા ઉપર જે કરવું એ કરી શકે છે. એટલે હું તમારા માધ્યમથી હોમ મિનિસ્ટર સાહેબને અને ગુજરાત સરકારને પણ કહું કે મને બને એટલી જલ્દી સુરક્ષા આપો અને મને આ વાતમાંથી બહાર નીકાળી મને બચાવો. બાકી હું કઈક કરી બેસી છે અને મને આત્મવિલોપન પણ કરવા માટે હું તૈયાર છું. એટલો કંટાળી ગયો છું. પણ વિજયભાઈ, સવાલ અહીંયા આવે છે કે સીસીટીવી ફૂટેજ છે. સીસીટીવી ફૂટેજની અંદર અડધી રાત્રે આપ ઓઢવ વિસ્તારમાં હથિયાર લઈને જાઓ છો અને ત્યાં આગળ એક પણ હથિયાર નથી બેન, એક પણ હથિયાર નથી. હથિયાર છે જ નહીં. એ લોકો બીજા કોઈ હશે. મારા જે સામાજિક કાર્યકરો હતા એ માત્ર ને માત્ર લેવા ગયા હેરાન કરે. તું શું માંગે છે એના જોડે? સર કઈ હોય જવાબ લેવા જતા સામેથી ગાડી ગલોચ ચાલુ થઈ ગઈ અને લોકો મારો 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 જોર જોરથી નારા કર્યા. એટલે અમારા જે હતા એ પોતાની આત્મ સુરક્ષા માટે નીચે અમે છીએ છીએ. આ પ્રકારનું કૃત્ય એને કર્યું છે અને તે છતાંય સત્તાનો દુરુપયોગ કરે આજ મારા કરી છે બેન. પણ સવાલ અહીંયા એ આવે છે ને, સીસીટીવી ફૂટેજ પણ છે. ગાડીમાંથી ઉતરતા તમારા પોતાના સીસીટીવી ફૂટેજ છે. હું તો ઉતર જ નથી. એ વસ્તુ તો બિલકુલ વાહિયાત છે. હું ઉતર જ નથી ગાડીમાં. ઉતરું? મારો ભાઈ નાનો જે સેમ ટુ સેમ મારા જેવો લાગે છે કદાચ એ હશે. અને કદાચ હું ઉતર્યો છું તો તમે મને એવું જાહેર કરી બતાવો કે વિજયભાઈ ઉતર્યા. બાકી આ લોકો દુરુપયોગ કર્યો છે નક્કી છે. હું અત્યારે બિલકુલ કંટાળી ગયેલો વ્યક્તિ છું. કાને મને એવું કીધું છે કે હું તને ગમે ત્યારે મારી નાખીશ. સાહેબ મને જાનથી મારવાની ધમકી આપેલી છે અને તે છતાંય એફઆઈઆર કરી છે સત્તાનો દુરુપયોગ કરી. તો વિજયભાઈ, તમે પાર્ટીમાં કીધું, આ CR પાટીલ સાહેબને કીધું, તમારા પ્રદેશ અધ્યક્ષ છે. તમે એમને માહિતી સાહેબને મેં વાત કરી હતી કે સાહેબ આ રીતે મારે એક થોડો બનાવ બને છે. સાહેબે મને કીધું કે હમણાં 4 દિવસ સંઘવી સાહેબને ત્યાં બેસણું હતું એટલે મેં સાહેબને પણ ડિસ્ટર્બ ના કર્યા. પરંતુ એમના કાને મેં વાત નાખી હતી. જગદીશ પંચાલ સાહેબ, આપણા મંત્રી સાહેબ છે, એમને પણ મેં કોલ કર્યો હતો કે સાહેબ આ રીતે મારા ઉપર ખોટા આક્ષેપ થઈ રહ્યા છે અને આ લોકો ખોટું મને હેરાન કરી રહ્યા છે. હું તમને ખાલી ધ્યાન દોરું છું. પણ તમે ધ્યાન દોરવાની વાત કરો છો. એમને તો એફઆઈઆર રજીસ્ટર કરાવી દીધી. હવે તો તમારી માત્ર સત્તાનો દુરુપયોગ કર્યો છે. હજુ હું જાહેર લાઈવના માધ્યમથી કહું છું કે મારું પહેલા દિવસ બે જ કહેવાનું હતું કે આ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરશે અને એને એફઆઈઆર દુરુપયોગ કરીને કરાવી છે. એને ગમે ત્યાંથી લાઈન દોરી કરી હોય એ એના જોડે છે. બાકી એને ગમે તે લાઈન દોરી કરીને સત્તાનો દુરુપયોગ કરીને એફઆઈઆર કરી છે. તમે કહી રહ્યા છો સત્તાનો દુરુપયોગ કરીને એફઆઈઆર કરી છે, તો તમે કેમ પહેલા એફઆઈઆર ન લખાવી? તમે પોલીસમાં ક્યાંય એપ્લિકેશન આપી હતી કે તમારા જીવને ખતરો છે એનાથી? પોલીસની એપ્લિકેશન અમારામાં કેવું હોય બેન કે અમે સામાજિક કોઈ મુદ્દો હોય ને તો અમે સામાજિક રીતે પતાવીએ છીએ. પણ આ મુદ્દો હું સામાજિક જ છેલ્લે પતાવવા ગયો, પરંતુ એને પછી એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ હવે કઈક આગળ પગલું લેશે, મારા વિરુદ્ધ ફરિયાદ કરશે. એટલે એને મારા પહેલા જ ફરિયાદ કરી નાખી બેન. એટલે પતાવવા તો તમે ગયા હતા, ત્યાં આગળ લોકેશન ઉપર હતા? ના, હું નતો ગયો. મારા સમાજના આગેવાનો ગયા હતા પતાવવા માટે.
અચ્છા, અને એ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે એના જીવને તમારાથી ખતરો છે, જે દિનેશ નામનો તો વ્યક્તિ કઈ છે. રીતે પણ બેન તમે કમ્પેર તો કરો, લોકોને ખ્યાલ છે અને લોકલ વિસ્તારમાં તો જઈને પૂછો કે કોણ લુખ્ખું છે અને કોણ શું એના ધંધા છે, લોકોને ખબર જ છે, લોકલ વિસ્તારમાં ખબર છે. તમે એનું કેમ સાંભળો છો? લોકોનું સાંભળો. આજ સુધી કેમ આટલા 10 વર્ષથી હું ગાઉં છું, મારો એક પણ બનાવો ના બન્યો દાદાગીરીનો. મારો વિષય આ છે, મારો વિષય તો ગાવાનો છે ને બેન. હું કઈ રીતે આ વસ્તુ કરી શકું? બિલકુલ એવું તો લોકોના મગજમાં બેસે ને સીધી લીટીમાં વાત. બિલકુલ વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી.